F બરાબર માઇનસ કે x કુલ ઉર્જા કોના ઉપર આધાર રાખે? બોલો. કે અને એ પર કે અને એ ઉપર આધાર રાખે. હાફ ઓફ કે સ્ક્વેર આવે ને શું આવશે? 1/2 હાફ કે ઓફ કે એ સ્ક્વેર. ચાલો આગળ. મહત્તમ સ્થિતિ ઉર્જા અને મહત્તમ ગતિ ઉર્જા વચ્ચેનું અંતર કેટલું હોય? પ્લસ કે માઇનસ એ શું હશે? પ્લસ ઓર માઇનસ એ. કેમ કે ક્યાં હોય? સમતોલન સ્થાન આગળ શું હોય? ગતિ ઉર્જા મેક્સિમમ છે. પ્લસ એ આગળ સ્થિતિ ઉર્જા ને માઇનસ એ આગળ પણ સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય તો બંને વચ્ચે અંતર કેટલું થાય? પ્લસ ઓર માઇનસ એ. ચલો આ એમસીક્યુ નો જવાબ આ પણ આપણે ગણી ગયેલા છે થિયરીમાં. ટી ની માઇનસ 2 ઘાત ટી1 ની માઇનસ 2 ઘાત પ્લસ ટી2 ની માઇનસ 2 ઘાત. ચાલો જો એમસીક્યુ ખાસ. એમ દળ સરળાવત ગતિ દોલનો કરે સમતોલન સ્થાનથી અંતિમ બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જા કેટલી થાય? શું છે? સમતોલન સ્થાન લેવાનું, આ અંતિમ બિંદુ થઈ ગયું, એની વચ્ચે કીધું ને, વચ્ચે એટલે કેટલું થાય? a/2 અંતરે તમારે શું ગોતવાનું છે? સ્થિતિ ઉર્જા. તો શું થાય? u બરાબર હાફ ઓફ કે વાય સ્ક્વેર એટલે y બરાબર a/2 એટલે કે a સ્ક્વેર બાય 4 એટલે શું જવાબ આવશે તમારો? e/4 જેટલું થશે. આગળ ચાલો. L લંબાઈ કે બળચલંક ધરાવતી સ્પ્રિંગને m દળ લટકાવીને સરળ આવર્ત ગતિ કરાવીએ. આવર્તકાળ કેટલો મળશે? t. સ્પ્રિંગના કેટલા ટુકડા કરવાના છે? 4 ટુકડા. તો 4 ટુકડા કરે તો એક ટુકડાનો કેટલો થાય? એક ટુકડાનો k કેટલો થાય? 4k થાય ને? k ચલે છે શું આવશે? 1/l. લંબાઈ l માં ભાગની થાય તો k કેટલો થાય? n ગણો થાય ને? તો થયું 4k થયું. તો m દળ અટકાવીને સરળ આવર્ત ગતિ કરવામાં તો આવર્તકાળ કેટલો થાય? આવર્તકાળનું સૂત્ર t/2 2 પાઈ અંડર ઓફ m બાય k. તો k ડેશ બરાબર 4k થાય તો k t બરાબર કેટલો થાય? t ડેશ t/2 t/2 થાય ને? ડાયરેક્ટ નકર એક વખત k મૂકવાનો એક વખત 4k મૂકવાનો ગુણોત્તર કરવાનો એટલે ડાયરેક્ટ જવાબ લખતા પહેલા તમારે શીખવાનું. ચાલો આગળ. પ્રણોદિત દોલનોમાં અનુનાદ વક્ર તીક્ષ્ણ ક્યારે થાય? ચલો પ્રણોદિત દોલનો કોને કહેવાય? પ્રણોદિત દોલનો મેં તમને કીધું હતું પહેલા. કોને કહેવાય પ્રણોદિત દોલનો? ઓલા હિસ્સા વાળું તમે આપ્યું હતું હું એક્ઝામ્પલ. આવર્તકાળથી આપણે ત્રણ જ આવે છે. પાછો મૂળ થઈ જાય. આવર્તકાળ બળ મૂળ પ્રેરિત થઈ ગતિ જાય. શું કહેવાય? બળ પ્રેરિત ગતિ. બળ પ્રેરિત સરળ આવર્ત ગતિ હોય શું કહેવાય? પ્રણોદિત દોલનો કહેવાય. તો ક્યારે થાય? જ્યારે બાહ્ય આવર્તક બળ કેવું હોય? નાનું હોય. ક્યારે થાય? ઓકે. કે બહારથી બળ ઓછું લગાડવું પડતું હોય તો અનુનાદ વક્ર કેવો થાય? તીક્ષ્ણ થાય. કેમ કે અવમંદન અચળાંક કેવો થશે? ઓછો થાય. કેવો થાય? જો સિમ્પલ વસ્તુ છે, આપણને ખબર છે. જો આપણે આલેખ દોર્યા હતા કે નહીં? આ રીતનો આમ કરીને આમ આલેખ દોર્યા હતા. પછી એક આમ હતો, આમ હતો. તો શું થતું હતું? બી વધતો જતો હતો. શું છે? B3 > B2. બી વધે તો આલેખ નાનો થતો હતો કે નહીં? અને બી નું મૂલ્ય 0 હોય ત્યારે કેવો આવતો હતો? આમ અનંત વાળો આવતો હતો ને આમ. તો બી નાનો થયો. બી નાનો ક્યારે હોય? f બરાબર -bv લખીએ. આવું છે. અવમંદનનો અચળાંક છે. મતલબ શું થાય? અવમંદિત ગતિ ઓછી થતી હોય એવું ક્યારે થાય? અવમંદન ઓછું ક્યારે થાય? બાહ્ય બળ તમે કેવું લગાડતા હોય? ઓછું લગાડતા હોય. એટલે શું છે? ધીમો ઓછો પડતો હોય તો બહારથી બળે ઓછું લગાડવું પડે ને? ખબર પડે કે નહીં? ધીમો ઓછો પડતો હોય તો બહારથી બળ પણ કેવું લગાડવું પડે? ઓછું. ઓકે. એટલે એમાં જવાબ શું આવશે? બાહ્ય આવર્તક બળ કેવું હોય? નાનું. ચાલો આલેખ આપણે ભણી ગયેલા છીએ. કોનો આલેખ લેવાનો છે તમારે? સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો. સ્થિતિ ઉર્જાનો આલેખ. તો કેવો આવશે?
યુ ચલે છે હાફ ઓફ કે એક્સ સ્ક્વેર, એટલે ઓપ્શન નંબર ડી થશે. ડી. આગળ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે આ પણ આપણે ભણી ગયા. વેગ મહત્તમ તો પ્રવેગ શૂન્ય. શું હોય? વેગ વેગ મહત્તમ ઝીરો. પ્રવેગ DVP માં એક ક્વેશ્ચન પૂછ્યો હતો ને આપણે, ઓવે. શું આવશે? વેગ મહત્તમ હોય ત્યારે પ્રવેગ શૂન્ય હોય છે. શૂન્ય. આગળ ચલો K1 અને K2 બળતણ ધરાવતી શ્રેણીમાં જોડે તો KS K1 K2 K2 upon K1 plus K2 1 plus K1 K2 upon K1 plus K2. K1 plus K2 આવું થશે. હા. ચાલો એટલે ઓપ્શન કયો આવશે? ડી. આગળ કેમ ક્વેશ્ચન આવ્યો? હા, સરળ આવર્ત ગતિમાં પદાર્થનો કંપ વિસ્તાર 5 સેન્ટીમીટર છે, મહત્તમ વેગ 31.4 સેન્ટીમીટર સેકન્ડ. ચાલો મેક્સિમમ વેગનું સૂત્ર A મોગા A omega. A ઓમેગા Vmax બરાબર A ઓમેગા. ચલો Vmax 31.4, ખાસ ધ્યાન રાખજો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપેલું છે, આમાં પણ સેન્ટીમીટર છે એટલે ફેરવવાની જરૂર પડશે નહીં. નહીં પડે. ના. ઓકે ચાલો 31.4 બરાબર 5 ઓમેગા. આવૃત્તિ ગોતવાની છે 2 પાઈ F. f. ચલો પાઈ એટલે શું થાય? 3.14, હા. એટલે 10 વડે ભાગ ચાલે, 5 દુ 10 તો 10 10 ઉડી ગયા, f બરાબર એક. 1. હા. એક. જવાબ કેટલો આવશે? 1 હર્ટ્ઝ નો તમારે જવાબ આવશે. હા. ચલો નેક્સ્ટ MCQ. નિયમિત વર્તુળમય ગતિ. ઓકે, ઓપ્શનમાં બધામાં ફેર કરી નાખજો. દોલિત ગતિ આગળથી કાઢી નાખજો. અહીંયા બધે શું આવશે? આવર્ત ગતિ. શું લેવાનું? કેમ કે દોલિત ગતિ તો સરળ આવર્ત ગતિ કેવા છે? ઓકે, અહીંયા બધે શું આવશે? અહીંયા આવર્ત ગતિ. ઓકે, કેવી ગતિ લેવાની થશે? આવર્ત ગતિ. કેમ કે દોલિત ગતિ કહેવાય પાછી. ઓકે, આવર્ત ગતિ ના કહેવાય. ઓકે, એટલે શું આવશે? આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ છે નહીં. ચલો આગળ. એમ દળ એ આડછેદનું ક્ષેત્રફળ લાકડાના બ્લોકને ρ ઘનતા ધરાવતા પ્રાણીમાં તરે સહેજ દબાવીને છોડી દેતા સરળ આવર્ત ગતિ કરે તો આવર્ત કાળ. આપણે થિયરીમાં ભણી ગયા. હા. T ચલે છે under root 1. 1/√A. ટી ચલે છે 1/√a. A. ચલો ગતિ ઉર્જા તમને આપેલી છે k0 cos સ્ક્વેર ઓમેગા t. ઓકે, તો મહત્તમ સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા કેટલી થાય? ચલો કુલ ઉર્જા શું થાય? ગતિ K0 ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આપણને ખબર છે ગતિ ઉર્જા મેક્સિમમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેવી હોય? મિનિમમ થાય ને. એને ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે, અથવા સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જા ઘટે. તો આપણને ખબર છે E બરાબર શું લખીએ આપણે? kmax લખીએ કે ત્યારે u કેટલું થઈ જાય? 0 થઈ જાય ને મિનિમમ. હા. તો આ કેટલું થાય? k મેક્સિમમ કિંમત. આની મેક્સિમમ કિંમત કેટલી આવશે? k0. એવું લખાય કે નહીં? હા. ઓકે, cos સ્ક્વેર ની મેક્સિમમ કિંમત 1 થાય ને, cos ની કિંમત 1, 1 નો વર્ગ 1. હા. ઓકે, એટલે k ની મેક્સિમમ કિંમત k0 થાય. એ જ રીતે અહીંયા એ પણ કરી શકો ને, E બરાબર u max પણ લખી શકો કે જ્યારે k0 થાય ત્યારે. તો આ શું થઈ જાય છે? E બરાબર u max બરાબર k0. એટલે જવાબ તમારો શું આવશે? k0, k0 એવો થશે કે નહીં થાય? હા. ચલો આગળ. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો વેગ અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત 5/2. 5/2 5/2 એટલે 0.5 પાઈ. ચલો આ મેં તમને સમજાવ્યું હતું ને પહેલા. હવે હા. ઓકે, તો શું છે કોન્સેપ્ટ? શું હતો પહેલા મને કહેશો? આકૃતિ જોઈને તમને ખબર પડે ને શું કોન્સેપ્ટ હતો? A maximum બરાબર G. એ મેક્સિમમ બરાબર g. G. આ ત્યારે છૂટવાની શરૂઆત કરશે. થાય. હા. ઓકે, ચાલો પેલા રકમ વાંચી લઈએ આપણે કે આ રીતે સ્પ્રિંગ ગોઠવીને હલકા પાટિયા ઉપર 2 કિલોગ્રામ દળનો પદાર્થ મૂકેલો છે, એટલે આનું દળ તમને આપેલું છે 2 kg. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. સ્પ્રિંગને દબાવીને છોડી દેતા સરળ આવર્ત ગતિ કરે છે.
સ્પ્રિંગનો બળાંક 200 છે. કેટલો છે? 200. કે 200 આપેલો છે. તો દોલનો ઓછામાં ઓછા કેટલા કંપ વિસ્તારથી કરવા જોઈએ કે પાટિયા પરથી છૂટો પડે નહીં? ચલો એ મેક્સિમમ નું સૂત્ર એ ઓમેગા સ્ક્વેર. એ ઓમેગા એ સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર બરાબર જી. તમારે એ ગોતવાનો છે. હા તો ઓમેગાની કિંમત એમ બાય કે કે બાય એમ. કે બાય એમ થાય ને, ઓમેગા સ્ક્વેર છે એટલે કે બાય એમ આવશે. કે બાય એમ. બરાબર જી. ચલો બધી વસ્તુ આપેલી જ છે. તો જી 10 એમ દળ 2 કિલો કે 200 એટલે 1 મીંડું અને આ 2 એટલે 10. તો 1/10 એટલે 0.1 મીટર એટલે કે 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર. ઓકે 10 સેન્ટીમીટર ઓપ્શન નંબર એ થશે. ચલો આગળ જોઈએ હવે. સરળ આવર્ત ગતિ કરતા કંપ વિસ્તાર અને આવર્તકાળ એ અને ટી સમતોલન સ્થાનથી કંપ વિસ્તારના અડધા મૂલ્ય સુધી જતા લાગતો સમય ટી બાય T by 12. T by 12. 12 આવશે. ચલો તમને સમીકરણ આપી દીધું x બરાબર a sin omega t plus pi by 6. તો કેટલા સમય પછી તેનો વેગ મહત્તમ વેગથી અડધો થાય? બોલો કેટલા સમય પછી થશે મહત્તમ વેગથી અડધો? હા તો આવી જાય. આવી ગયો ને? હા કેટલા સમય પછી થાય? ટી બાય 12. t by 12. જો આપણે કંપ વિસ્તાર અડધે નથી લઈ જવાનો, વેગ મહત્તમ વેગથી અડધો લઈ જવાનો છે. શું થાય? જો x બરાબર શું લખી દો તમે? v maximum by 2. a sin omega t plus pi by 6. આનું વિકલન કરો એટલે વેગ મળે ને. હાલો a sin નું વિકલન cos omega t plus pi by 6 ને omega t નું વિકલન omega એટલે આગળ લખી દઈએ આપણે a omega. આવું થાય. આપણે કેટલો વેગ લાવવાનો છે? મહત્તમ વેગથી Maximum અડધો by એટલે a omega by 2 લેવાનો ને. કેટલો લેવાનો? a omega by 2 બરાબર cos omega t plus pi by 6. ઓકે અહીંયા a omega તો લખવાનું થઈ ગયું ને. a omega cos omega t plus pi by 6. a omega એમાં ઉડી જાય 1/2. cos ની કિંમત 1/2 કઈ જગ્યાએ હોય? pi by 6 है. नहीं pi by 3 है. pi by 3 હોય 60 હોય. પેલા ખૂણામાં કેટલે આવે? 60. 60 નો ખૂણો એટલે કેટલો લખવાનો? 1/2. pi by 3. 3 લખવાનું ને. 60 6 હોય ત્યારે 3 3 હોય ત્યારે 6. શું લખાશે? ઓમેગા t પ્લસ પાઈ બાય 6 બરાબર પાઈ બાય 3. 3. હા હા તો ઓમેગા t ઓમેગા એટલે 2 પાઈ બાય t ઇન્ટુ t બરાબર પાઈ બાય 3 માંથી પાઈ બાય 6 બાદ કરીએ તો કેટલું વધે? pi by 6. પાઈ બાય 6 વધે ને. 60 માંથી 30 જાય તો કેટલા વધે? 30 વધે. pi by 6. હા પાઈ બાય 6 તો અહીંયા પાઈ પાઈ ઉડી જશે તો t બરાબર કેટલું આવશે? t બાય 12. 12. ઓકે ઓપ્શન નંબર બી. આગળ બે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થની કોણીય આવૃત્તિ 100 અને 1000 છે. કંપ વિસ્તાર કેવા આપેલા છે? જો સરખા. સરખા તો બંને ગતિ માટે તેમના મહત્તમ પ્રવેગનો ગુણોત્તર તમારે લેવાનો છે. કેવો ગુણોત્તર લેવાનો છે? મેક્સિમમ પ્રવેગ. તો મેક્સિમમ પ્રવેગનું સૂત્ર પહેલા તો a omega square. Omega a square. ઓમેગા સ્ક્વેર. તો a તો સરખો છે તો a મેક્સિમમ 1 ભાગ્યા a1 ભાગ્યા a2 લખે ને ડાયરેક્ટ. એ તો સરખો છે બંને માટે. ઓમેગા 1 100 નો વર્ગ અને ઓમેગા 2 10 ની 4. 1000 નો વર્ગ. એટલે આ ઉડી જાય તો 2 ઘાત આ 2 ઘાત તો 10 ની 1/10 નો વર્ગ આવશે ને. 10 ની 4 ઘાત ક્યાંથી આવે? 1/100 થાય ને. હા આગળ આ પણ આવી ગયેલો. हाँ. a પાઈ √3 બાય t ડીપીપી માં આપણે ક્વેશ્ચન પૂછી લીધેલો છે. Oh. હા
ક્લાસમાં ગણાવેલો છે. ચલો આ માઇનસ કે એક્સ પ્લસ એ. આ પણ આપણે ડીબીબી માં ગણાવ્યો હતો. હા આવડો આ રૂટ ટી છે, રૂટ 2t. શું છે? પેલા એમ દળ હતું, એમાં બીજો એમ દળ એડ કર્યો એટલે દળ કેટલું થયું તમારે? 2m. 2m. એમ 2m આપણને ખબર છે ટી નું સૂત્ર થાય 2 પાઈ અંડર રૂટ ઓફ m બાય k. દળ બમણું થાય તો આવર્તકાળ કેટલો થાય? ચાર √2 ગણો. હે 4 ગણો? √2 ગણો થાય ને, વર્ગમૂળમાં છે, વર્ગમાં થોડું છે. √2 ગણો. હા આગળ ચલો, x અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન x બરાબર sin સ્ક્વેર ઓમેગા t. તો બોલો, સરળ ગતિ થશે નહીં થાય, થશે તો કેવી થશે, તો આવૃત્તિ કેટલી થશે, એ બધી વસ્તુ સરળ ગતિ ના થાય. ના થાય. સરળ ગતિ ના થાય. ના થાય. અચ્છા, આ તો ડાયરેક્ટ યાદ જ રાખી લેવાનું કે સાહેબ સાયન્સ સ્ક્વેર હોય આવું હોય તો સાહેબ નહીં જ થાય. હમ એવું ના હોય છે. એવું થોડું હોય. સાઇન સ્ક્વેર થીટા ને બીજું શું લખાય? હા 1 minus cos one minus cos 2 હા, તો omega cos આવી ગયો તો પછી સરળ ગતિ કેમ ન થાય? હે થાય કે ન થાય? થાય જ ને. શું થશે? x બરાબર a sin સ્ક્વેર ઓમેગા t. તો sin સ્ક્વેર થીટા બરાબર શું લખાય? 1 minus cos સ્ક્વેર. હે 1 minus cos cos 1 minus cos 2 omega t by 2. 1 minus cos 2 theta by 2. તો આ શું લખાય? a by 2 minus a by 2 cos 2 omega t. તો આ સરળ આવગતિ નો કહેવાય? કહેવાય. હે આવૃત્તિ. તો આની આવૃત્તિ થઈ ગઈ ને. તો શું થાય? 2 ઓમેગા બરાબર શું લખાશે? 2 પાઈ f. તો f આવૃત્તિ કેટલી હશે? ઓમેગા બાય પાઈ. શું હશે? ઓમેગા બાય પાઈ આવૃત્તિ વાળી સરળ આવર્ત ગતિ થાય. ખબર પડી? આ લગભગ એમ્સ નો દાખલો છે. એમ્સ માં પણ પૂછાઈ ગયેલો છે. હવે ચલો આ બધી ગોતો. ચાલો 4 છે, ગોતો. એટલી થાય બીજી ના થાય. બીજી થાય. કઈ થાય, કઈ ન થાય, શું કામ થાય, એ બધી વસ્તુ તમારે કહેવાની છે. હવે જરીએ ચોટે છે થોડુંક પણ. ના સર તમારા લેક્ચરમાં તમે જ ચોટતું જ જરા. એમ હોવું જોઈએ. આપણા લેક્ચરમાં કદી ચોંટવું ન જોઈએ. જરીએ નથી ચોટતું ને થોડુંક પણ. નહીં સર, થોડુંક પણ નથી ચોટતું. તમારાથી કેમ ઓલો ફોન ડરતો લાગે એટલે ઈ નથી ચોટતું. ઉભા રહે. તો આગળનો એમસીક્યુ માં આપણે કઈ ભૂલ કરી છે? હા સર એ સર સાહેબ નથી ને. હમ નહીં સાહેબ સરળ આવર્ત ગતિ નહીં કરતું સાહેબ. નથી કરતો? હા સાહેબ એટલે સાહેબ એટલે આવા છે ને સાહેબ એટલે એનસીઆરટી મારું હોય છે 3-4 જે ઉદાહરણ એટલે સાહેબ એવું બતાવ્યા છે. ઓકે. હા, વિકલન કરશો એટલે આ પદ વયું જશે ને. ઉભા રહે. તો x છે, પછી પ્રવેગ ગોતો. આપણે નોર્મલ સરળ આવર્ત ગતિ કોને કહેવાય? બોલો. એ sin ઓમેગા ટી નહીં. ચલે છે માઇનસ હા, એ ચલે છે માઇનસ x. બસ આ વસ્તુ આવે એટલે સરળ આવર્ત ગતિ કહેવાય. શું થાય? એ ચલે છે માઇનસ x આવે એટલે શું કહેવાય? તો એ વસ્તુ તમારે કરવાની થશે. તો x બરાબર કરો તો a sin સ્ક્વેર ઓમેગા t. આપણે કર્યું હતું એની જેમ
a1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. 2 આ x આવી ગયો. પહેલા વેગ ગોતો એટલે આનું વિકલન કરવાનું થાય. અથવા તો પહેલા આને અલગ અલગ કરી નાખો. ચાલો કે a બાય 2 એ નીચે લખી નાખીએ આપણે અહીંયા x બરાબર a બાય 2 માઇનસ a બાય 2 કોસ 2 ઓમેગા ટી. ઓકે, તો વિકલન કરો એટલે શું આવશે? પહેલું પદ 0 માઇનસ a બાય 2 કોસનું વિકલન, કોસનું વિકલન માઇનસ માઇનસ સાઇન 2 ઓમેગા ટી અને 2 ઓમેગા ટી નું વિકલન 2 ઓમેગા. ઓકે, એટલે આ 2 2 ઉડી ગયા અને પ્રવેગ ગોતીએ તો પ્રવેગ તો માઇનસ માઇનસ આ તો પ્લસ થઈ ગયું છે. તો a ઓમેગા સાઇન ઓમેગા ટી નું વિકલન કોસ કોસ 2 ઓમેગા ટી અને એનું વિકલન પાછું 2 ઓમેગા થાય. તો એ ચલે છે માઇનસ એક્સ નથી, આવું છે નહીં. તો આ વસ્તુ સરળ આવર્ત ગતિ નથી. શું છે? સરળ આવર્ત ગતિ નથી. જો તમારે કોઈ પણ સરળ આવર્ત ગતિ ગોતવાનું કે તો શું કરવાનું? આ જ વસ્તુ કરવાની કે એ ચલે છે માઇનસ એક્સ આવે છે કે નથી આવતું. આ એમસીક્યુમાં પણ તમારે એ જ કરવાનું છે. ઓકે, પહેલામાં આવી જશે, બીજામાં નહીં આવે. નહીં આવશે, ત્રીજામાં ખાલી કોસ છે એટલે આવી જશે, ચોથામાં નહીં આવે. કેમ નહીં આવે? ચોથામાં કેમ નહીં આવે? ચાલો Fine. જો ટી સમય તમે જેમ વધારતા જશો એમ વાય તો વધતો જવાનો છે. 50 100 જેમ વધારતો એમ વાય વધશે ને. તો સરળ આવર્ત ગતિ કોને કહેવાય? કે રિટર્ન પાછો આવે એટલે આવર્તકાળ થાય ને, એકની એક વસ્તુ રિપીટ કરવી જોઈએ. ઓકે, આ તો વધતો જાય તો ટી અનંત કરી નાખો તો આ પણ અનંત થઈ જાય ને. મતલબ ગયા પછી રિટર્ન પાછો આવતો નથી. રિટર્ન નો આવે તો સરળ આવર્ત ગતિ થાય નહીં. શું હશે? પહેલું અને ત્રીજું. આગળ ચલો, આમાં સી છે. જો x બરાબર, ખાસ ધ્યાન રાખજો આ વખતે સમીકરણ તમને અલગ આપેલું છે. એક cos ઓમેગા ટી આપેલું છે. શું આપેલું છે? એક cos ઓમેગા ટી આપેલું છે. તો કયો આલેખ તમારો પ્રવેગનો ફેરફાર બતાવે? તો પ્રવેગ બરાબર શું લખે તમે? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય અથવા ઓમેગા સ્ક્વેર એક્સ. અહીંયા પ્રમાણ લઈએ તો શું આવશે? માઇનસ ઓમેગા સ્ક્વેર એ cos ઓમેગા ટી. cos નો આલેખ લેવાનો છે પણ કેવો? માઇનસ વાળો. તો cos 0 ની કિંમત 1 એટલે મતલબ 0 જ્યાં હશે ત્યાં મેક્સિમમ હોવું જોઈએ. તો 0 હોય ત્યાં મેક્સિમમ, પણ ઋણ બાજુ મેક્સિમમ. જવાબ સી થાય ને? ખબર પડી કે ન પડી? જો ખાસ રકમ જોવાનું, તમને દર વખતે આપણે સાઈન વાળું નહીં લઈ લેવાનું. અહીંયા તમને cos આપેલું છે. ઓકે, આગળ સરળ આવર્ત ગતિ કરતા કણ માટે મહત્તમ પ્રવેગ આલ્ફા, મહત્તમ વેગ બીટા. ઓકે, તો આલ્ફા બરાબર શું લખાય? મહત્તમ પ્રવેગ એટલે a ઓમેગા સ્ક્વેર. અને મહત્તમ વેગ બીટા, તો બીટા બરાબર a ઓમેગા. તો આવર્તકાળ તો ભાગાકાર કરી નાખો એટલે ઓમેગા મળી જાય ને. તો આલ્ફા બાય બીટા એ ઉડી જાય તો ઓમેગા, અને ઓમેગા બરાબર 2 પાઈ બાય ટી. તો ટી બરાબર 2 પાઈ બીટા ભાગ્યા આલ્ફા. ઓપ્શન નંબર એ થશે. આગળ y1 બરાબર a sin ઓમેગા ટી, y2 બરાબર b cos ઓમેગા ટી. સંપાતીકરણ કરે તો બોલો કમ વિસ્તાર કેટલો થાય? સી આવશે ને? વેક્ટર ની રીતે સદિશ તરીકે લેવાનું ને. સાઇન અને કોસ એટલે કળા તફાવત કેટલો આવશે? પાઈ બાય 2 એટલે છેલ્લું પદ તો નીકળી જશે. આગળ ચલો, આવો એમસીક્યુ પણ આપણે પહેલા ગણી ગયેલા છીએ. લખવાનું v1 અને v2 બે મૂકવાના, પછી એની બાદબાકી કરવાની. આવડશે? ઓકે, આ એમસીક્યુ આવી ગયો. ઓકે, ચાલો આ પણ હોમવર્કમાં તો પછી આવી ગયેલો છે. તો
આ પણ આવી ગયો છે મારા ખ્યાલથી 2π/√5 મારા ખ્યાલથી આવશે લગભગ કે 4π/√5 આવે. શું કીધું છે? કંપ વિસ્તાર તમને કેટલો આપેલો છે? 3. આ MCQ આપણે લગભગ ડીપીપી માં પૂછેલો છે. ઓકે, જ્યારે સમતોલન સ્થાનથી 2 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે વેગ અને પ્રવેગ કેવા છે? સમાન. કે વેગ બરાબર પ્રવેગ ક્યારે? કે y બરાબર 2 હોય ત્યારે. ઓકે, તો વેગનું સૂત્ર ઓમેગા √a² માઇનસ √a² y² y², અને આ થશે તમારે ઓમેગા સ્ક્વેર y. ઓમેગા એક ઓમેગા ઉડી ગયો. બીજી વસ્તુ તમને શું કીધું છે? આવર્તકાળ એટલે ઓમેગા ગોતવાનો ને, 2π/t કરી એટલે મળી જાય ને. ઓકે, તો વર્ક કરી નાખો ચાલો. તો a² - y² બરાબર ઓમેગા સ્ક્વેર y². કિંમત મૂકી દો ચાલો. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, ઓમેગા સ્ક્વેર અને અહીંયા 4, તો 5. તો ઓમેગા સ્ક્વેર બરાબર 5/4. તો અહીંયા આવશે 4π²/t². આવું લખાય. તો 5/4 આવું થયું. તો t² બરાબર શું લખાશે હવે? 16π²/5. તો વર્ગમૂળ કાઢો તો શું આવશે? 4π/√5. ઓપ્શન નંબર એ. ચલો આગળ જો. સ્પ્રિંગના 3 ટુકડા કરેલા છે 1:2:3 ના સમપ્રમાણમાં. તેનો ગુણોત્તર કરવામાં આવે છે. શ્રેણીમાં જોડવાનો નવો બળ અચળાંક k' મળે. શું છે? પહેલા આખી સ્પ્રિંગ હતી, 3 ટુકડા કરી દીધા, એકની લંબાઈ 1:2:3 ના સમપ્રમાણમાં છે. ઓકે, પછી 3 ને પહેલા કેમાં જોડ્યા? શ્રેણીમાં. પછી સમાંતરમાં જોડે ડબલ k' મળે. તો k'/k" કેટલું થાય તે વસ્તુ તમારે ગોતવાની છે. 1/11. ચલો આપણે શું આપ્યું છે? L1 જેમ L2 જેમ L3 બરાબર 1:2:3. આપણને ખબર છે બળ અચળાંકની જરૂર પડે k ની. તો આપણને ખબર છે k ચલે છે 1/L. તો અહીંયા k1 જેમ k2 જેમ k3 લખવું હોય તો શું લખાય? 1/1, 1/2, 1/3. આવું લખાય કે ન લખાય? તો 6 લસા લઈ લો તો 6 લો એટલે શું આવશે? 6:2:3. સોરી, 6:3:2 લખાય ને? ઓકે, બરાબર k લઈ લો એટલે શું લખાય? k1 બરાબર કેટલું લખાય? 6k. 6. k2 બરાબર 3k અને k3 બરાબર 2k. ચલો શ્રેણીમાં કઈ રીતે આવશે? 1/k1. 1/k' બરાબર 1/k1 + 1/k2 + 1/k3. તો 1/3k, સોરી 6k, પછી 3k અને પછી 2k. તો 1/k'. તો લસા કેટલો આવશે અહીંયા તમારે? 6k. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. તો કેટલા આવશે? બોલો. 3 2 3 ને 2 6, 6/6 થઈ ગયા ને? તો કેટલો આવશે? 1/k. તો k' બરાબર k થઈ ગયું. ઓકે, એ તો આમને ખબર પડે ને. શ્રેણીમાં જોડે તો આખી લંબાઈ ન થઈ જાય. તો મૂળભૂત જે હોય એ જ રહેવાનો હોય ને એમ. k' બરાબર શું લખાય? ડાયરેક્ટ સરવાળો એટલે શું હશે? 6k, 3k અને 2k. તો 5 ને 6 11k. કરી નાખો ભાગાકાર. k'/k'. k/11k. 1/11. ઓપ્શન નંબર એ. ઓકે, આગળ ચાલો. શું કીધું છે? છત પરથી લોલક લટકાવેલ છે. સાદા આવર્ત લોલકની જેમ સરળ આવર્ત ગતિ આગળ પાછળ કરે છે. સરેરાશ સ્થિતિની 5 મીટર અંતરે હોય ત્યારે પ્રવેગ 20 છે. તો આવર્તકાળ તો y તમને આપી દીધું, પ્રવેગ આપી દીધો. પ્રવેગનું સૂત્ર y ના સ્વરૂપમાં ઓમેગા સ્ક્વેર. તો આ 20, આ ઓમેગા સ્ક્વેર, આ 5, તો આ 4. તો ઓમેગા બરાબર કેટલો આવશે? 2.
આવર્તકાળ 2 બાય T ટુ ઉડી જાય તો t બરાબર પાઈ. પાઈ. એટલે અહીંયા જવાબ તમારો કેટલો આવશે? પાઈ. આગળ ચાલો, સંપાતીકરણ છે ને, 3 ભેગા કરેલા, 2 ભેગા કરેલા છે કે 3 ભેગા કરેલા છે? કેટલા ભેગા કરેલા છે પેલા મને કહો તો. કેટલી સરળ આવત ગતિ આમાં ભેગી કરેલી છે? 2 હે? 2 2 છે ને? ઓકે, પેલું છે એ તો સ્થિર છે ને આમનામ? હા. ખબર પડી કે નહીં? પેલું કઈ સરળ આવત ગતિ છે નહીં. ઓકે, તો કેટલી સરળ આવત ગતિ થશે આમાં? 2 સરળ આવત ગતિ થાય. ચાલો, 2 સરળ આવત ગતિ થાય તો પરિણામી કંપ વિસ્તાર √a² 6y + b². શું આવશે? કોના છોકરો કોના ઘરે રોવે છે? હે, અવાજ આવે છે. એવું હોય એ લોકોએ પોતાનો માઇક્રોફોન બંધ રાખો. ઓકે, ચાલ, તો શું આવશે જવાબ? √a² √a² પ્લસ b². આગળ, સંપૂર્ણ કંપન દરમિયાન સરેરાશ વેગનું સૂત્ર v1 + v2 કુલ ભાગ્યા 2 સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. સ્થાનાંતર કેટલું થાય? 0. 0 ભાગ્યા t એટલે 0 જવાબ આવશે. પછી કુલ અંતર કેટલું કાપે? એક કંપન દરમિયાન, એક આવર્તકાળ દરમિયાન 4 કાપે ને. અહીંયાથી આમ જાય, પાછું આવે, પાછું આમ જાય, તો આ એ બધા આ એ જ હોય. હા, એટલે કેટલું આવશે? 4a થશે. સ્થાનાંતર પ્રવેગ કળા તફાવત પાઈ. સરળ આવત ગતિ, દોલિત ગતિ કઈ છે? sin ωt d d sin ઓમેગા t ને cos ઓમેગા t. ઓકે, હવે એમ્સ ના MCQ. ચલો, કંપ વિસ્તાર 3 સેન્ટીમીટર છે, આવર્તકાળ 6 છે, તો સમતોલન સ્થાન પાસે વેગ કેવો હોય? મેક્સિમમ. તો સૂત્ર શું આવશે? a ઓમેગા a 2 પાઈ બાય t, એ બરાબર 3 2 પાઈ બાય 6, તો 6 ઉડી જાય તો જવાબ કેટલો આવે? પાઈ. ચાલો, આવર્તકાળ 1.2 સેકન્ડ છે. 2 સેન્ટીમીટર થી 4 સેન્ટીમીટર જવા માટે અને પાછા આવવા માટે લાગતો સમય બંને હરખો જ હોય. 4 સેન્ટીમીટર કંપ વિસ્તાર છે તો શું થાય બોલો? આ તમારે કેટલો છે? 4. તમારે 2 થી 4 લઈ જવાનું છે. કેટલું છે? તો આ સમય કેટલો સમય લાગે? આ 0 છે. t/6 અને રિટર્ન આવવા માટે બીજો t/6 t/6 જ લાગે ને ટોટલ. તો ટોટલ સમય કેટલો લાગે? 2t t/6 પ્લસ t/6 2t/6 t/3 તો 1.2 ભાગ્યા 3 એટલે 0.4 ડાયરેક્ટ જવાબ થઈ જાય. ઓપ્શન નંબર બી. આગળ આવી ગયો ને? બોલો. 5 હર્ટ્ઝ લગભગ આવૃત્તિ આવે. ચલો, કંપ વિસ્તાર 50 mm, આવર્તકાળ 2 સેકન્ડ, મહત્તમ વેગ મીટર પ્રતિ સેકન્ડ. એટલે વેગ હોય ને, શું હોય? વેગ. હા, તો v max કેટલો છે? a ઓમેગા a 2 પાઈ બાય t 50 mm એટલે -3 ઘાત.
2 પાઈ આવર્તકાળ 2 એટલે 2 તો ઉડી ગયા. તો હવે તમારે ગુણાકાર કરવાનો છે 3.14 ગુણ્યા 5 314 ભાગ્યા અડધા એટલે 157 એટલે 0.5 એક જ જવાબ આપ્યો ને 0.15. ચાલો એમ દળ લગાવતા આવર્તકાળ 2 સેકન્ડ મળે. 4 એમ દળ લગાડવામાં આવે તો આવર્તકાળ કેટલો મળે? 4 સેકન્ડ. 4 સેકન્ડ. હમ ટી ચલે છે રૂટ એમ. અંડર રૂટ એમ. હા ધાતુની જગ્યાએ લાકડાનો ગોળો મૂકવામાં આવે તો શું થાય? અચળ રહે, દળ ઉપર આધાર નથી રાખતો. અચલ રહે ને, દળ ઉપર આધાર રાખતું નથી. નથી. તમને લટકાવી દેવામાં આવે તો પણ એનો કઈ ફરક પડે નહીં. હલો, કયું વિધાન સાચું નથી? કણની કુલ ઉર્જા હંમેશા સમાન હોય. સાચું ખોટું? ખોટું. સાચું. સાચું છે ને. સરળ ગતિમાં કુલ ઉર્જા હાફ ઓફ કે સ્ક્વેર અચળ નો હોય. હા. પછી પુનઃ સ્થાપક બળ હંમેશા સમતોલન સ્થિતિ તરફ હોય. સાચું ખોટું? સાચું. સાચો. પુનઃ સ્થાપક બળ અંત્ય બિંદુએ મહત્તમ હોય. સાચું. 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 સમતોલન સ્થાને પ્રવેગ મહત્તમ હોય. ખોટું. 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 વેગ મેક્સિમમ હોય ને. હાલો, કોણીય વેગ મહત્તમ પ્રવેગ તમને આપી દીધા 3.5 ઓમેગા આપી દીધો. એ મેક્સિમમ કમ વિસ્તાર મળી જાય ને. mx બરાબર શું લખાય? a ઓમેગા સ્ક્વેર મૂકી દે. ચાલો, એ તમને આપેલો છે 7.5. એ ગોતવાનો છે અને ઓમેગા 3.5 ગુણ્યા 3.5 ગોતતા આવડશે હવે? હા. ઓકે, ગુણાકાર ભાગાકાર જાતે કરી લેવો. ચાલો, આ આવી ગયો ને 0.1256. હા, હોમવર્ક. જો હોમવર્કમાં આપણે બધા ગણવાના છે. ચાલો, આ પણ આવી ગયો. 1.6 લગભગ આવતો હતો. કેટલો આવતો હતો? 8 એપીએમટી લખેલો છે, નીટમાં પૂછાઈ ગયેલો છે. 8 હા, કેમાં લગાડેલી છે? શ્રેણીમાં. તો શું આવશે? અંડર રૂટ k1 k2. જો આવૃત્તિ ગોતવાની છે. એટલે k by m છે. f બરાબર શું લખાય? 1/t. આવર્તકાળનું ઉલટું. એટલે અહીંયા m by k ની બદલે શું લખાશે? k by m. તો k ઇક્વિવેલન્ટ કેટલો આવશે? k1 k2. k1 k2 upon k1 plus k2. એટલે ઓપ્શન નંબર ડી થાય. આ આવી ગયો. 21% વધારો કરવામાં આવે તો આવર્તકાળમાં કેટલો ફરક પડે? 10%. 10%. આ પણ આવી ગયો. આપણે ડીપીપી માં પૂછ્યો તો આ 2k છે, આ k છે, બંને કેમાં જોડેલા છે? સમાંતર. સમાંતર. તો k plus 2k એટલે કે 3k. આવૃત્તિ એટલે k ઉપર આવે તો ઓપ્શન નંબર સી. સરળ આવર્ત ગતિ દર્શાવે છે એ. બી નહીં આવે. આપણે ગણ્યું હમણાં. આમાં જો બંનેની આવૃત્તિ અલગ અલગ છે. દેખાણું? આમાં શું છે? આમાં પણ એ જ વસ્તુ અલગ અલગ છે. ઓકે, એટલે આ આવશે નહીં. હાલો, આ પણ આવી ગયો. પ્લેટફોર્મ વાળો છે ને. સર શું આવશે? એ મેક્સિમમ બરાબર જી. હોમવર્કમાં આગળ ચાલો. એક સિક્કો ઓમેગા કોણીય આવૃત્તિથી સમક્ષિતિજ પ્લેટફોર્મ પર શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે. ઓકે,
તો તેનો કંપ વિસ્તાર વધારવામાં આવે તો પ્રથમ કયા સ્થાને સિક્કો સંપર્ક ગુમાવે? સેમ ટુ સેમ વસ્તુ. જી ઓમેગા સ્ક્વેર. શું આવશે? એ G મેક્સિમમ by કેટલો omega. હોવો જોઈએ? હા જી બરાબર G બરાબર બરાબર એ ઓમેગા સ્ક્વેર. સ્ક્વેર બરાબર જી. તો એ બરાબર G બાય ઓમેગા સ્ક્વેર કંપ વિસ્તાર એ ગુમાવશે. સાઇન સ્ક્વેર ઓમેગા ટી શું દર્શાવે છે? ત્રીજી વખત આવ્યું હમણાં. પાઈ બાય ઓમેગા સરળ આવર્ત ગતિ નથી. એ શું થાય? દોલિત ગતિ છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી. સરળ આવર્ત ગતિ નથી. દોલિત ને આવર્ત ગતિ આવશે. ઓકે હા ઓકે આવર્ત ગતિ છે ચેન્જ કરી નાખજો બધે. આ વસ્તુ છે આગળ. ઉગમ બિંદુ એક્સ અક્ષ પર દોલનો કરે છે. સ્થિતિ ઉર્જા તમને આપેલી છે Vx અથવા તો Ux. આપણે અહીંયા લખી નાખીએ આપણી રીતે કે x નો ઘન. જ્યાં કે ધન અચળાંક છે તો કંપ વિસ્તાર એ હોય તો આવર્તકાળ t કેટલો થાય? ચાલો ગણો. આ વસ્તુ ટ્રાય કરો. ચાલો બધા વિચારો. ચલો મેં તમને કીધું હતું કોઈ પણ ગતિ હોય સરળ આવર્ત ગતિ કરવી હોય તો શું કરવું પડે? આવર્તકાળ ગોતવો હોય તો કઈ રીતે ગોતતા આપણે? લાડ બધા આવર્તકાળ ગોત્યા ને થિયરીમાં. લાડ બધા સૂત્ર તારવા હે તો શું કરતા આપણે? ઓમેગા લાવવું. ઈ ક્યાંથી લાવશું? ઓમેગા લાવવું હોય તો ઓમેગા ક્યાંથી લાવશું? ક્યાંથી? કેમાંથી? ઈ ક્યાંથી લાવશું? કેમાંથી લાવી તો કે ક્યાંથી લાવશું? યુ માંથી. હે ના ના સર. ડાયરેક્ટ યુ માંથી કે આવી જાય? શું કરતા આપણે? બધા સૂત્ર તારવા આવર્તકાળ ગોત્યા. શું કરતા આપણે? ભૂલી ગયા ઘડીકમાં? શું કરતા? એફ બરાબર બળ સાથે સરખાવતા ને. એફ બરાબર કે એક્સ એમાંથી કે લાવતા. તો પેલા સ્થિતિ ઉર્જામાંથી શું લાવવું પડે? બળ. ચલો સ્થિતિ ઉર્જામાંથી બળ કઈ રીતે આવે? du by dx. નહીં, માઇનસ du by dx આવે. હા માઇનસ du by શું dx. આવે? ખાસ ધ્યાન રાખવાનું માઇનસ તો, કેમ કે બધા એમસીક્યુ du by dx ના આવશે ને. મેઇન વસ્તુ આ જોઈએ, માઇનસ નિશાની લેતા ભૂલી જાય એટલે જવાબ ખોટો પડે. શું આવશે? માઇનસ du by dx. ચાલો કરો વિકલન. તો માઇનસ 3kx સ્ક્વેર કોની સાથે સરખાવવાનું? f ચલે છે માઇનસ x f બરાબર માઇનસ kx. માઇનસ kx સાથે. ઓકે તો અહીંયા જો પાછો x સ્ક્વેર પણ આપેલો છે. પાછો આપણને શું આપેલું છે? x સ્ક્વેર. તો x ના સ્વરૂપમાં આવશે ને. કોના સ્વરૂપમાં આવશે? x ના સ્વરૂપમાં આવશે. ઓકે x અક્ષ પર દોલનો કરે છે. ખબર પડી કે નહીં? તો k બરાબર કેટલો લખાશે? 3kx. આવું લખાય ને? શું લખાય? 3kx. તો t બરાબર 2 પાઈ અંડર રૂટ ઓફ m by k. તો 2 પાઈ અંડર રૂટ ઓફ m by 2kx. એટલે કોના પ્રમાણમાં લેવાનું છે? એ ના પ્રમાણમાં લેવાનું છે. એ શું છે? કંપ વિસ્તાર. શું છે? તો કંપ વિસ્તાર કઈ રીતે લાવશું? x છે કે નહીં? x બરાબર શું લખાય? a sin ઓમેગા t. બોલો x બરાબર શું લખાશે? a sin ઓમેગા t. તો x અહીંયા મૂકશો તો t બરાબર શું હશે? t ચલે છે 1/√a. આવું થાય ને? તો √x લખો અને √x ચલે છે 1/√a. તો 1/√a ના
સમપ્રમાણમાં થશે. કેપિટલ A કરી નાખીએ કે સ્મોલ આપ્યો છે, સ્મોલ જ આપેલો છે ને કે આ કેમ ફરી ગયું? ખબર પડી? તો ખાસ ધ્યાન રાખવાનું, મેં તમને કીધું એમ આવર્તકાળ હંમેશા ગોતો શું કરવાનું? f બરાબર kx સાથે સરખાવવાનું. તો રોટેશનલ ગતિ કરતો તો tau બરાબર c થીટા સાથે સરખાવવાનું. ચાલો શું કીધું છે? એ સૂક્ષ્મ સ્થાનાંતર કંપ વિસ્તાર t આવર્તકાળ સાદા લોલકના ગોળાની એક આવર્તકાળમાં સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનું સૂત્ર અંતરના છેદમાં કુલ અંતરના કુલ છેદમાં અંતર શું આવશે? બોલ ભાગ્યા સમય સમય. કુલ સમય. કેમ આમ થઈ જાય છે આજે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું આવશે એક આવર્તકાળ દરમિયાન? પોરે 4a અને આવર્તકાળનો સમય એક આવર્તકાળ એટલે t થાય ને, આવર્તકાળ એટલો થાય ને. લિફ્ટમાં સાદું લોલક દોલનો કરે છે તેનો આવર્તકાળ મહત્તમ થાય જ્યારે લિફ્ટ ટી તમારે મેક્સિમમ કરવાનો છે. તો ટી નું સૂત્ર શું આવે? 2π√L/g. શું છે? ટી વધારવો હોય તો g શું કરવો પડે? ઘટાડવું. ઘટાડવો પડે. તો g ઘટે ક્યારે? g ઇફેક્ટિવ કેટલો હોય? g - a લખીએ ને આપણે લિફ્ટમાં ગતિ કરતો હોય ત્યારે. ઘટાડો હોય તો, વધારો હોય તો g + a કરીએ. ખબર પડી કે નહીં? તો કયો ઓપ્શન આવશે આમાંથી? સી g ચોથો - a કયા તરફ ગતિ કરવાની? નીચે તરફ તરફ નીચે તરફ. નીચે તરફની પણ બે ગતિ, ત્રણ ગતિ છે. પ્રવેગિત ગતિ પ્રવેગિત ગતિ કરાવી પડશે. ખાલી નીચે તરફની ગતિ ગમે એવી ગતિ હાલે નહીં. નહીં પછી અચળ વેગી ગતિ તો ન હાલે, પ્રવેગ 0 થાય. ચલો આમાં એ આડછેદ l લંબાઈ સ્પ્રિંગનો યંગ મોડ્યુલસ e આપેલો હોય તો આવર્તકાળ અને બળચલાંક. ચલો પેલા બળચલાંક ya/l લખીએ ને, એટલે અહીંયા ea/l અને t બરાબર 2π√m/k એટલે કે 2π√mL/ea. આવું લખાય? ઓપ્શન નંબર ડી જ આવશે ને? ઓકે, આગળ 2 સેકન્ડનો આવર્તકાળ છે. દળ તમને 50 ગ્રામ છે. સમાન ત્રિજ્યા વાળો 100 ગ્રામ દળ ધરાવતો ઘન ગોળા વડે બદલી દેવામાં આવે તો નવો આવર્તકાળ કેટલો થાય? 2 સેકન્ડ જ થાય. દળ ઉપર આધાર રાખતું નથી નથી. 25 સેન્ટીમીટર કંપ વિસ્તાર, 3 સેકન્ડનો આવર્તકાળ. સમતોલન સ્થાનથી બંને બાજુ 12.5 સેન્ટીમીટર અંતર કાપતા લઘુત્તમ સમય. આ સમતોલન સ્થાન લઈ લીધું. અહીંયા શું છે? એ બરાબર કેટલો આપ્યો? 25. અહીંયા શું થશે? -25. તમારે બંને બાજુ કેટલું અંતર કાપવાનું છે? 12.5. એટલે અહીંયા 12.5, અહીંયા 12.5. તો 12.5 એટલે અંતર કેટલું થાય? a/2 લખાય ને, શોર્ટમાં લખીએ તો શું લખીએ? a/2 લખીએ તો આપણને ખબર છે 0 થી a/2 જવા માટે લાગતો સમય t/12. આ સમય કેટલો હશે? કેટલો હોય? t/12 જ હોય ને? હા, તો ટોટલ સમય કેટલો થાય? t/12 પ્લસ t/12 એટલે t/6. હા, તો t/6 3 નો આવર્તકાળ છે. 3/6.5. ખબર પડી કે ન પડી? હવ આગળ ચલો, x નું સૂત્ર તમને આપી દીધું. xm cos ω t + phi t = 0 સમયે x બરાબર -xm એટલે
છેલ્લા બિંદુ એ છે શરૂઆતમાં. ક્યાં છે? છેલ્લા બિંદુ એ છે શરૂઆતમાં. ઓકે, તો કયા સમયે x પ્લસ xm પાસે હશે? જો આ રીતનું છે, સિમ્પલી દોરીએ ને તો. ઓકે, અહીંયા શું છે? આ 0. અહીંયા શું છે? x બરાબર માઇનસ xm. કયો છે? t ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા તમારે ક્યાં જવાનું છે? x બરાબર પ્લસ xm ઉપર જવાનું. તો આ સમય કેટલો લાગે? t/2 ગણવા જવા જરૂર પડશે? નહીં. હે? હા નહીં પડે ને? ના. ઓકે, એટલે મેં તમને કીધું હતું, તમે જો આ આકૃતિ યાદ રાખશો આખી, તો ઘણા બધા MCQ ના જવાબ તમારે આમાંથી ડાયરેક્ટ આવી જશે. મળી જાય. ઓકે, જવાબ શું હશે? અગર પહેલા તમારે અહીંયા tx બરાબર માઇનસ xm મૂકો, 5 મળશે. પછી પ્લસ xm મૂકો, પાછળની કિંમત મૂકો, જવાબ આવશે. ખબર પડી કે નહીં? ચાલો આગળ. અચળ ઝડપે વર્તુળાકાર ગતિ. અમે તમને કીધું એમ દોલિત ગતિને બદલે શું છે? આવર્ત ગતિ કરી નાખવાની. ઓકે, દોલિત ગતિ છે પણ સળાવત ગતિ થશે નહીં. હમણાં આવી ગઈ ને નિયમિત વર્તુળમય ગતિ. ચલો, છોકરો બેઠેલો છે, ઊભો થાય તો હિંચકાનો આવર્તકાળ. બોલો. ઘટે. શા માટે ઘટે? લંબાઈ ઘટી એટલે છે. લંબાઈ ઘટી. હા છે, કારણ કે કેમ ઉભો લંબાઈ થશે ઘટે? એટલે પૈસા શું થાય? આપણે ઉભો- શું લઈએ? સાદા લોલકનો આવર્તકાળ ગોતે તે શું લઈએ છીએ આપણે? લંબાઈ કેટલી લઈએ? 2 under root. આધાર બિંદુથી દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચેની લઈએ ને? હા. ખબર પડી કે નહીં? હમ. હવે ઊભો થઈ જાય તો શું થાય? કેન્દ્ર બદલે. એટલે કે આ લાંબો કરી દીધો આપણે આને. ઓકે, તો ઉપર વહી આવે ને દ્રવ્યમાન કેન્દ્ર, એટલે શું થાય? L ઘટે, અને T નું સૂત્ર છે 2π√L by G. તો L ઘટે તો T પણ શું થશે? ઘટે. ઘટે. કે તમને આ કલર દેખાય છે? આ કયા કલર થી લખ્યું છે? એ બધું વ્હાઈટ વ્હાઈટ જ દેખાય છે. દેખાય છે. કયો કલર છે આ? Yellow. આ પીળો. આ L ઘટે T ઘટે લખ્યું એ કેવો કલર છે? પીળો જ છે. નથી પીળો. પીળો કલર. આ લોલક દોર્યું છે એ પીળો કલર છે ને આ બાજુમાં લખ્યું ને પોપટી કલર છે. આગળ ચાલો. 0.1 કિલોગ્રામ દળ, 0.1 મીટરનું સ્થાનાંતર નો કંપ વિસ્તાર. ઓકે, કણ સમતોલન સ્થાન પાસેથી પસાર થાય ત્યારે ગતિ ઉર્જા તમને આપેલી છે. સમતોલન સ્થાન પાસે ગતિ ઉર્જા કેવી હોય? મહત્તમ. મહત્તમ. તો કે મેક્સિમમ તમને આપેલું છે ને? કેટલું છે? 8 ગુણ્યા 10⁻³ ઓકે, તો શરૂઆતની કળા 45 તમને આપી દીધી એટલે π/4 કેટલી થાય? ઓકે, π/4 બધામાં આપેલું છે એટલે એ વસ્તુ તો નીકળી ગઈ. સમીકરણ ગોતવાનું છે તો આ સમીકરણમાં આપણે શું જરૂર પડે? y બરાબર a sin ωt પ્લસ phi. ઓકે, phi તમને આપી દીધું π/4, કંપ વિસ્તાર તમને આપી દીધો, કેટલો આપી દીધો? 0.1. ઓકે, તો હવે તમારે જરૂર કેની પડશે? ઓમેગા. ઓમેગા. તો કે મેક્સિમમ નું સૂત્ર શું થાય? 1/2 1/2 શું પણ? 1/2 કેવાય છે સ્ક્વેર. કે સ્ક્વેર. હાફ કે સ્ક્વેર થાય ને કુલ ઉર્જા જેટલું. હા કોનું જેટલું થાય? ઈ જેટલું થાય ને કે મેક્સિમમ. તો શું ગોતવાનું છે આમાંથી? કે તો 2 ગુણ્યા 8 ગુણ્યા 10⁻³ ને એ કેટલો આપ્યો? 0.1. તો 0.1 ગુણ્યા 0.1 એટલે 10⁻² એટલે 1.6 આવશે. આવું થાય કે ન થાય? હા. ચલો આ કેટલો આવ્યું? 1.6. તમારે ઓમેગા જ ગોતવાનું છે તો ડાયરેક્ટ આપણે ઓમેગા વાળું સૂત્ર મૂકીએ તો સારું નહીં પડે? હાઉ
ડાયરેક્ટ ઓમેગા વાળું જ મૂકો ને, પછી કે ઓમેગા પાછું કિંમત મૂકો જાય એટલે શું લખાય? હાફ ઓફ કે બરાબર એમ ઓમેગા સ્ક્વેર. શું લખાય? એમ ઓમેગા સ્ક્વેર. તો એમ આપેલો છે, ડાયરેક્ટ ઓમેગા જ ગોત લઈએ ને, તો ઓમેગા સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 8 ગુણ્યા 10⁻³ આ તમારે 0.1 નો વર્ગ, અને ઓમેગા એમ કેટલો આપ્યો? એ પણ 0.1. તો 3 ઘાત તો ડાયરેક્ટ ઉડી ગઈ ને. 8 દુ 16. 16 એનું વર્ગમૂળ 4. 4. તો શું આવશે? y બરાબર 0.1 sin પ્લસ ઓર માઇનસ 4t પ્લસ π/4. એટલે ઓપ્શન નંબર એ હોતે ને. આગળ સાદું લોલક પાણી, આ તો આવી ગયો ને આગળ. હા શું છે? આવર્તકાળ વાળો કીધો તો આવર્તકાળ પહેલા લંબાઈ વધે એટલે આવર્તકાળ વધે, અને પછી ઘટીને મૂળ થઈ જાય. મહત્તમ પ્રવેગનું મૂલ્ય, ચાલો એ મેક્સિમમ એ ઓમેગા સ્ક્વેર એ 2 ઓમેગા π/4 π/2 એટલે π²/4 એટલે π²/2. આગળ અનુનાદ કોનું ઉદાહરણ છે? પણ પૂછાઈ ગયો. બળ પ્રેરિત દોલનો. ચાલો, સમાન કંપવિસ્તાર, સમાન આવૃત્તિ, સમાન સુરેખ પથ પર સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ભેગા થાય ત્યારે બંનેનું સ્થાનાંતર કંપ વિસ્તારથી કેટલું થાય છે? અડધું. તો બંને વચ્ચેનો કળા તફાવત કેટલો હશે? શું છે? જો પહેલી વસ્તુ 2 સરળ આવર્ત ગતિ છે. કેટલી છે? 2 સરળ આવર્ત ગતિ છે, જેના કંપ વિસ્તાર કેવા છે? સરખા. આવૃત્તિ કેવી છે? સરખી. અને એક જ પથ ઉપર ગતિ કરે છે, એટલે બધી રીતના સરખા છે. એક અહીંયા કરતો હોય, એક એની બાજુમાં કરતો હોય. ઓકે, આડા લ્યો કે ઊભો લ્યો, બંને હરખું જ થવાનું છે. ખબર પડી કે નહીં? એક અહીંયા દોલનો કરતો હોય, એક એની બાજુમાં દોલનો કરતો હોય ને. હવે તમને એમાં શું કીધું છે? બંને જ્યારે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, કેવા દિશામાં? વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, ભેગા થાય ત્યારે બંનેનું સ્થાનાંતર કંપ વિસ્તાર કરતા અડધું થાય. તો કઈ રીતે ગતિ કરતા છે? મને કોઈ કહે છે પહેલા તો? વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, ભેગા થાય ત્યારે સ્થાનાંતર પાછું કંપ વિસ્તાર કરતા અડધું. એ કઈ રીતે મેળ પાડવો? બોલો. એક તો બીજા હે? વિચારો વિચારો, ચાલો. ઘડીક 2 મિનિટ બેસી જાઓ. 2 મિનિટ તમે વિચારો, ચાલો. ભેગા કરો, દોરો, બાજુ બાજુમાં દોરો. બંનેને શું છે? વિરુદ્ધ દિશામાં ગતિ કરાવવાની. અને બંને એમ નજીકમાં નજીક આવે ત્યારે એની વચ્ચેનું a/2 અંતર લાવવાનું તમારે. ત્યારે એની વચ્ચેનો કળા તફાવત તમારે ગોતવાનો છે.
હું રકમમાં શું કીધું છે વાંચો તો. દિશા કેવી છે બંનેની? વિરુદ્ધ એટલે વિરુદ્ધ દિશા. અને બંને કઈ જગ્યાએ આવવા જોવે? a/2 આગળ. તો ત્યારે કયા કયા કળા તફાવત હોય? 180 નો કળા તફાવત 180 ક્યાંથી હોય? બંને વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં હોય તો થોડો 180 ખાલી થાય. શું થાય? દાખલા નોર્મલી આપણે આમ જોવા જઈએ, દાખલા કે આ રીતનું છે, ઓકે, આપણે આ રીતનું લઈએ તો અહીંયાથી અહીંયા a/2 થયું ને, આ તમારું a થયું, ના કેટલું થયું? તો આ બાજુ આવતો હોય, આ બાજુ આવતો હોય, તો ક્યાં 180 થયું? આવું થયું કે ને? બંને એક જ હરકી ગતિ કરે છે, એક અહીંથી આમ જાય, એક અહીંથી આમ જાય, હે? આમ આમે આવ્યા, બંને પાસે a/2 આગળ આવ્યા, તો શું થાય? અહીંયાથી ખૂણો જોવા જાય તો આનો ખૂણો કેટલો થાય અને આનો ખૂણો કેટલો થાય? બંનેનો તફાવત લઈ લો, નો મળી જાય કળા તફાવત? તો પડી કે ન પડી? હા, તો ગોતો. કેટલો હોય નોર્મલી? શું થાય? y બરાબર a sin ઓમેગા t પ્લસ 5 લખાય. આ a/2, તો a/2 કેટલું હોય? sin નો ખૂણો a/2 કેટલો કઈ જગ્યાએ હોય? કઈ જગ્યાએ હોય sin નો ખૂણો a/2? 5/6 5/6 ખાલી 5/6 આગળ જ હોય. હે? અહીંયા 5/6 હોય ને, તો નીચેનું બિંદુ કયું આવે? એક તો π/6 હોય, બીજું π - π/6 શું આવશે? 5π/6. બે જગ્યાએ હોય કે નહીં? અહીંયાથી π/6 હોય, પછી બીજું આ એડ કરવું પડે ને એટલું પાછું, અથવા તો અહીંયાથી π/6 બાદ કરવું પડે. ખબર પડી કે નહીં? આખું પાય હોય ને, અહીંયા કેટલું હોય? 0 π/2 આ પાય, તો આ π/6 થયું. બીજું કેટલું આવશે? અહીંયાથી એટલું આવશે, એટલે π - π/6. તો ડાયરેક્ટ લખો તો ડાયરેક્ટ લખી દેવાય 5π/6. બંને વચ્ચેનો કળા તફાવત ડેલ્ટા ફાઈ કેટલો આવશે? 5π/6 માઇનસ π/6, 4π/6 એટલે કે 2π/3. ઓપ્શન નંબર બી. ખબર પડી કે ન પડી? આગળ આવી ગયો ને પાછો ફરીથી એમ લગાડે તો √2t. નીટમાં હમણાં પૂછાઈ ગયેલો MCQ. ચાલો, P અને Q ના બળચલાંક, Q નો બળચલાંક P કરતા અડધો છે, ઓકે. તો Q માં ઊર્જા E હોય તો P માં ઊર્જા કેટલી હશે? તેને સમાન બળથી ખેંચવામાં આવેલા છે. બે સેકન્ડ. અચ્છા 1/k સ્ક્વેર ના કર નાખું સર? હા કરો, 1/k². કુલ ઉર્જા કરો તમારે તે. એ તમને અહીંયા કઈ આપેલો છે નહીં પાછો, એ ધ્યાન રાખજો. આવો MCQ આપણે પેલા ગણી ગયેલા છીએ, મને યાદ છે ત્યાં સુધી. થોડાક ટાઈમ પહેલા ગણ્યો હતો. આ MCQ આપણે ગણી ગયેલા છીએ. આ MCQ બે ભાગમાં હતો એમ. વર્ક એનર્જી પાવરમાં ગણી ગયેલા છીએ. શું થાય સ્થિતિ ઊર્જાનું સૂત્ર? f²/2k. f સમાન લીધો એટલે બે રીતે ગણ્યો હતો ને, એકમાં f સમાન હતું, બીજામાં દળ સમાન હતું, સોરી x સમાન હતું, કે શું કહે સ્થાનાંતર સરખું થાય એવું, વધારો સરખો. ખબર પડે કે નહીં? તો બળ સમાન છે એટલે હું લખાય u ચલે છે 1/k. તો કોનું ગોતવાનું છે? P નું ગોતવાનું છે. તો UP/UQ બરાબર
અહીંયા આવશે KP ને ઉપર આવશે KQ, તો KQ બાય KP 1/2. UP કેટલું થાય? E/2. ખબર પડે કે ન પડે? ગણી ગયેલા MCQ છે વર્ક એનર્જી પાવરમાં, આપણે નીટમાં પૂછાઈ ગયેલા MCQ માં. ચાલો આગળ. સુરેખ પથ પર કણ સરળ આવર્ત ગતિ કરે, સ્થિર સ્થિતિમાંથી τ સેકન્ડમાં a અંતર અને તેની પછીની τ સેકન્ડમાં 2a અંતર સમાન દિશામાં કાપે તો. જો સરળ આવર્ત ગતિ કરે છે, સ્થિરમાંથી શરૂઆત કરે તો પહેલી અમુક સેકન્ડમાં a અંતર કાપે, એની પછીની સમાન સમયમાં તમને કેટલું અંતર કાપે છે? 2a અંતર, અને દિશા પણ સમાન છે, તો એનો આવર્તકાળ કેટલો હશે અથવા કંપ વિસ્તાર કેટલો હશે? આવર્તકાળ ગોતો કાં તો એનો કંપ વિસ્તાર ગોતો. શું થાય? જો આપણને ખબર છે સરળ આવર્ત ગતિ કીધી એટલે x બરાબર શું લખીએ? a sin omega t, આવું લખે કે ન લખે? તો a cos omega t કોઈ પણ વસ્તુ લખીએ કે? બોલો. ઓકે ચાલો સાઈન લખો છે cos, કે આ વખતે cos માં ગણવો છે? બોલો તો સાઈન માં ગણવો છે cos માં? દાખલો આમ ગણતરી બહુ લાંબી થશે એમ. ગમે તેમ ગણો છો, ગમે તેમાં ગણીએ એમ. હું વિચારું છું કઈ શોર્ટમાં થતું હોય તો એમ. એ અંતર કાપે τ સેકન્ડમાં, પછી સમાન સમય લીધેલો છે અને બમણું અંતર કાપેલું છે, તો એક 2t સમય લઈએ તો 3a અંતર થઈ જાય, 3 2 ને 6 આવશે. ઓકે ચાલો હાલ શું લખીએ? x બરાબર દાખલા કે આપણે cos વાળું લઈએ. કયું લઈએ? cos વાળું લઈએ. ઓકે ચાલો. કંપ વિસ્તાર આપણને ખબર નથી, અંતર કેટલું કાપ્યું છે? a અંતર આપણને ખબર નથી કેટલું અંતર કાપ્યું. કંપ વિસ્તાર કરતા તો ઓછું જોવાનું છે, ખબર પડે કે નહીં? ઓકે દાખલા t બરાબર તમારે પેલા ટાઉ સમય થાય ત્યારે શું થશે? અંતર કેટલું કાપશે તમારે? દાખલા આખા કંપ વિસ્તારમાંથી a અંતર ઓછું કાપ્યું, આવું થયું. ઓકે cos મેં હું લેવા લીધું છે? મેં cos હું લેવા લીધું? જો એ પહેલા સમજાવી દો. ચાલો cos શા માટે લીધું ને sin શા માટે ન લીધું? cos ઓમેગા, cos 0 મૂકો તો x બરાબર શું આવશે? a. એટલે શરૂઆત તમે ક્યાંથી કરી? તમે a થી શરૂઆત કરી, એટલે તમને જો અહીંથી આખો લાંબો પથ મળે ને, આ તમારું સમતોલન સ્થાન થાય. ખબર પડી કે ન પડી? ઓકે ચાલો. તો t બરાબર ટાઉ સમય લ્યો, દાખલા આખો કંપ વિસ્તાર એ હોય તો અંતર કેટલું કાપે? એ અંતર બાકી રહેશે. t બરાબર 2 ટાઉ કરો તો ડબલ સમય લ્યો તો 3a અંતર કાપવાનું બાકી રહે ને? a માઇનસ 3a થાય ને? શું થાય? a માઇનસ 3a. ચાલો તો આપણને x મળી ગયા, તો x નું પાછું x ના સૂત્રમાં મૂકીએ કે? આ x છે, આનો આમ મૂકીએ કે ને બંને માટે? શું લખાય તો અહીંયા મૂકો તો ચાલો. તો x બરાબર t બરાબર ટાઉ લખો ત્યારે x બરાબર a માઇનસ a, તો a માઇનસ a લખું ત્યારે તમારે a cos ઓમેગા ટાઉ આવું લખાય. અને અહીંયા શું લખાશે? a માઇનસ 3a લખું ત્યારે a cos 2 ઓમેગા ટાઉ આવું લખાય ને, તો ઓમેગા 2 ટાઉ લખીએ આપણે, ખબર પડે અહીંયા શું લખ્યું હતું. ઓકે હવે cos 2 ઓમેગા 2 નું સૂત્ર મૂકવાનું ને આ બંનેને સોલ્વ કરવાના, એટલે એમાંથી તમારે a ગોતવાનો ને ટાઉ ગોતવાનો. ખબર પડી કે ન પડી? ઓકે તો શોધતા આવડશે કે કરાવું? બોલો ગોતતા આવડશે?
ચલો cos 2 ઓમેગા 2 નું સૂત્ર શું આવે? ચાલો આપણે ગણીએ અહીંયા. cos 2 ઓમેગા 2 શું આવે? 1 માઇનસ કે 1 પ્લસ કે કાંઈ નહીં? cos સ્ક્વેર થીટા બરાબર શું લખીએ? માઇનસ કોસ 60 1 પ્લસ cos આ 2 ક્યાં લખાય? cos સ્ક્વેર થીટા લખવાનું છે ને કે cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા બાય 2 એવું લખે ને? ઓકે 1 પ્લસ cos 2 થીટા બાય 2 એટલે 2 અહીંયા લઈ લઈએ. ઓકે સહેલું પડે. ચલો તો જો cos 2 ઓમેગા ટાઉ અહીંયા t ની બદલે આપણે ટાઉ લખી દઈએ. આપણે ટાઉ ટાઉ કરીએ છીએ એટલે ટાઉ કરી નાખીએ. તો જો અહીંયા બે વસ્તુ છે, જો દેખાય? ખબર પડી કે ન પડી? તો cos ઓમેગા ટાઉ છે એની જગ્યાએ શું લખાય? a માઇનસ a બાય a લખાય. એટલે 2 ટાઈમ્સ a માઇનસ a બાય a આનો વર્ગ થશે આ વખતે. અને 1 પ્લસ cos 2 એટલે ડાયરેક્ટ આવશે કે a માઇનસ 3a બાય એ. આની કંઈક શોર્ટ રીત આવવી જોઈએ, ગોતવી પડશે કંઈક. ઓકે કારણ કે આ તો બહુ લાંબુ થઈ જશે આપણે ગણવા જઈશું એટલે. ચાલો તો પાછો આનો વર્ક કરવો પડશે ને? કરી નાખો. ચાલો બીજું તો આપણે કોઈ ઓપ્શન છે નહીં. 2a સ્ક્વેર માઇનસ 2 2 4 a સ્મોલ a પ્લસ 2 a સ્ક્વેર આવું થઈ ગયું છેદમાં a સ્ક્વેર. અહીંયા લસા લઈ જતો a, અહીંયા a પ્લસ a માઇનસ 3a. ઓકે હાલો એક એ ઉડી ગયો. તો આમાંથી પહેલાં તમને a મળશે ને? શું મળશે? a કંપ વિસ્તાર. ચાલો તો અહીંયા વચ્ચે તમારે 2a સ્ક્વેર માઇનસ 4a પ્લસ 2a સ્ક્વેર. આને ક્રોસ મલ્ટીપ્લાય એ જવા દો. તો અહીં 2a થયું તો 2a સ્ક્વેર માઇનસ 3a ઇન્ટુ સ્મોલ કેપિટલ a. આ 2a સ્ક્વેર ઉડી ગયા. આ 4 આ બાજુ જાય એટલે 1 વધે તો 2a સ્ક્વેર બરાબર 1 ટાઈમ્સ a ઇન્ટુ a. તો એક સ્મોલ એ ઉડી ગયા. તો કંપ વિસ્તાર તમારો કેટલો આવશે? 2a જેટલો આવશે, પણ એવો ઓપ્શનમાં આપેલું છે નહીં. તો તમારે પાછો આવર્તકાળ ગોતવો પડશે ને આ વખતે. શું ગોતવો પડે? આવર્તકાળ. ચલો 2a કંપ વિસ્તાર છે તો આવર્તકાળ કઈ રીતે ગોતશું? જો કંપ વિસ્તાર તો મળી ગયો, આવર્તકાળ ન મળી જાય? ગમે એમાં કિંમત મૂકી દો તો પડે કે નહીં? બોલો x t બરાબર 0 હોય અથવા t બરાબર ટાઉ હોય તો ટાઉમાં કિંમત મૂકી દો. ચાલો શું થશે? અહીંયા a માઇનસ a બરાબર a cos ઓમેગા ટાઉ આવું લખાય. ચાલો a કેટલો મળ્યો તમને? 2a. તો અહીંયા 2a માઇનસ a બરાબર 2a cos ઓમેગા ટાઉ. ઓકે ચાલો 2a માઇનસ a એટલે a, આ 2a cos ઓમેગા એટલે 2 પાઈ બાય t તમારે ગોતવાનો છે. આ ટાઉ આ a ઉડી ગયો. તો cos ની કિંમત 1/2 ક્યાં આવશે? પાઈ બાય 3. પાઈ બાય 3. ચલો તો પાઈ બાય 3 બરાબર શું લખાશે અહીંયા? 2 પાઈ બાય t ઇન્ટુ ટાઉ. તો પાઈ ઉડી જાય તો t બરાબર કેટલો આવશે? 6 ટાઉ આવશે. કેટલો આવશે? 6 ટાઉ. એટલે આવર્તકાળ તમારો આવશે 6 ટાઉ. ઘણો મોટો દાખલો થઈ ગયો. ન પૂછે ને? નહીં નીટમાં તો ન પૂછાય. કારણ કે એક શોર્ટ રીત હોવી જોઈએ. ઓકે એ ગોતવી પડશે આપણે. ચાલો આગળ. આમ તો 529 એટલું તો અહીંયા બીજા ટાવસમાં 2 અંતર કાપશો કે નહીં? ચાલો આગળ. અવમંદિત દોલનનો કંપ વિસ્તાર 5 ઘટીને 0.9 ગણો થાય તો બીજા 10 સેકન્ડના અંતે તે
મૂળ મૂલ્યથી ઘટીને આલ્ફા ગણો થાય. શું છે 5 સેકન્ડમાં ઘટીને કેટલો થયો 0.9 ગણો. એટલે ઘટે છે કંપ વિસ્તાર એટલે કેવી ગતિ થઈ? અવમંદિત. અવમંદિત. તો સૂત્ર શું આવશે? a બરાબર a0 અથવા તો x નું સૂત્ર તમને યાદ હોય તો x માં સ્વરૂપમાં લખીએ કે e bt by 2m. ઓકે 0.9 ગણો એટલે 0.9 xm થયો. ક્યારે થયો? 5 સેકન્ડ. 5 સેકન્ડ એટલે b 5 ભાગ્યા 2m આવું લખાય. હા. ઓકે તો xm ઉડી જાય તો શું હશે? 0.9 બરાબર -5b by 2m આવું લખાય ને. હવે તમારે ક્યારે ગોતવાનું છે? બીજા 10 સેકન્ડના અંતે. બીજા 10 સેકન્ડ. એટલે બીજા 10 સેકન્ડના અંતે એટલે 15 સેકન્ડ. 10 + 5 15 આવશે કે 10 આવશે? 15 આવશે. 15 આવશે. જો આવું 2-3 વખત નેટમાં આવી ગયું છે. ખબર ને આપણે આગળ પણ એક MCQ આવી ગયા હતા, 2 MCQ. હા. ઓકે બીજું કીધું એટલે એની પછીનું જ લેવાનું. શું લેવાનું? જે છે એની પછી. તો એની પછીનું એટલે કેટલો હશે? 15. તો ધ્યાન રાખવાનું. તો હું ગોતો છે તમારે હવે x બરાબર xm e⁻−b 15 ભાગ્યા 2m. 15 એટલે શું લખાય? 5 તરી 15. હા. 15 ને શું લખાશે? 5 ગુણ્યા 3 એટલે શું થાય? કઈ ગણો e⁻−5b by 2m આની 3 એટલે એનો ઘન કરવાનો થયો ને. શું થયો? તો 0.9 નો ઘન. તો 0.9 નો ઘન 729. એટલે શું છે? 0.73 લખાશે ને. x ભાગ્યા xm કેટલું થશે? 73. આગળ આવી ગયો. બોલો. એ આડછેદતાથી રો ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે સમતોલન સ્થિતિ સૂક્ષ્મ સ્થાનાંતર નીચે તરફ કરાવીએ આવર્તકાલ t. તો જવાબ કયો આવશે? તો એમાં તો t ચલે છે 1/√a હતું, આમાં એવું નથી. t સ્ક્વેર ચલે છે. તો t સ્ક્વેર ચલે છે તો પણ t સ્ક્વેર ચલે છે તો √a થોડું થશે? વર્ગ આવશે. હા કયું આવશે? આપણે આખું સૂત્ર તાર્યું હતું, જોવો તો કોઈ લખેલું હોય તો કયો જવાબ આવે? સૂત્ર તો આપણે એ જ આવશે 2π√L/g વાળું જ થશે. સર એ જવાબ એ ઘનતાના વર્ગમૂળના પ્રમાણમાં. ચલો એ આવશે કે બી આવશે? એ સર એ √1/√√. થાય છે. √m/k આવશે અને k નું સૂત્ર શું આવશે? રો એ જી. ખબર પડે કે નહીં? એટલે શું આવશે? નીચે રો આવશે. શું આવશે? નીચે રો આવશે. ઓકે થિયરીમાં આપણે સૂત્ર તારવેલું છે, ન ખબર પડે ફરી એક વખત જોઈ લેવું. ચલો મહત્તમ કંપ વિસ્તાર કે જેથી બ્લોક A અને B પર ખસે નહીં. આકૃતિ મૂકવાની ભૂલાઈ ગયેલી છે. કેવી આકૃતિ છે? સર નીચે એક આકૃતિ છે, તમે જોવો છો? અહીંયા મૂકવાની ભૂલાઈ ગયેલી છે, હું એમ કહું છું. ના પણ આમાં એમ નીચે છે કે એની નથી ને આડાવડું લાગે છે. એમ નીચે બીજા દાખલામાં એક આકૃતિ છે. હા તો એ જ આકૃતિ હશે. એની જ છે. હા એની જ છે, કેમ કે આ તો આલેખ વાળો છે, આમાં તો કોઈ આલેખ નથી. આ છે. કોપી આ કેનું બટન છે?
હાલો કોપી થઈ ગયો. આવી ગયો. ચાલ આમાં એક જ સ્પ્રિંગ છે ને. હા તો સરળ આવત ગતિનો પેન લઈ લઈએ. સરળ આવત ગતિનો મહત્તમ કંપ વિસ્તાર કે જેથી બ્લોક એ પર બી પર ખસે નહીં. શું કીધું છે? બ્લોક એ બી ઉપર ખસવો જોઈએ એટલે બંને એક સાથે ગતિ કરાવવો જોઈએ ને. હા તો વચ્ચે ઘર્ષણ બળ તમને આપેલું છે મ્યુ બરાબર 0.4. તો એવું ક્યારે થાય મેક્સિમમ? બોલો. તો આપણે બળ જે લગાડીએ કોના કરતા ઓછું હોવું જોઈએ? ઘર્ષણ બળ કરતા. એટલે મેક્સિમમ ઘર્ષણ બળ જેટલું હોવું જોઈએ ને. હા બોલો લગાડેલું જે બળ છે તે મેક્સિમમ કેટલું હોવું જોઈએ? હા ઘર્ષણ બળ જેટલું થવું જોઈએ. ખબર કે નહીં? એટલે F બરાબર શું આવશે તમારે? ma આ જે પ્રવેગથી ગતિ કરાવે છે તે, અને એ કોનું જેટલું હોવું જોઈએ? ઘર્ષણ બળ F મેક્સિમમ આવશે ને. મહત્તમ તમને કીધું છે એટલે. ઓકે તો બળ એટલું થાય કોનું? આપણે a નું લેવું પડશે ને. ma into a F maximum mu mg શું લખાય? mu mg m જ આવશે તો એમ જ લખ નાખે. એમ ઉડાડી જ દેવા છે તો પછી શું ખોટે ખોટું લખવું આપણે? ખબર કે નહીં? ઓકે એમ ઉડી જશે. તો પણ ધ્યાન રાખવાનું ખાસ કે તમારે એ પદાર્થનું આવશે. આ એ કોનો આવશે એવું લાગે તો હું તમારા માટે અહીં લખી નાખું છું ગ્રીન પેનથી. ઓકે ચાલો હવે તો પ્રવેગ કેટલો હોવો જોઈએ? મ્યુજી. એ તો નોર્મલી પણ આપણને ખબર છે મ્યુજી જેટલો પ્રવેગ હોવો જોઈએ. ઓકે ખાસ ધ્યાન રાખજો. તમને ખાલી છે ને એ અને બી વચ્ચેનું ઘર્ષણાંક આપ્યો છે, તમને નીચેનો આપ્યો છે નહીં એટલે દાખલો ઘણો સહેલો છે. નીચેનો આપ્યો તો બંને પાછા લેવા પડે. ખબર કે નહીં? ઓકે એટલે એ પ્રવેગ શું આવશે? પ્રવેગનું સૂત્ર મેક્સિમમ. મેક્સિમમ હોય ને ઓમેગા સ્ક્વેર એ. તમારું ગોતવાનું છે કંપ વિસ્તાર. એટલે એ ગોતવાનું થાય તો એ બરાબર મ્યુ જી ભાગ્યા ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા કઈ આપેલો છે? અંડર કે ભાઈ એમ. કે આપ્યો ને. કે આપ્યો ને તો ઓમેગા બરાબર શું થાય? અંડર રૂટ કે બાય એમ. કે ભાઈ એમ. ચલો કે તમને 100 આપ્યો તો એમ કેટલો લેવો? ચાલો 1.5 બંને બંને લેવા પડે ને કે આ ગતિ કરે છે તો આમાં દળ શું છે? બંને એક સાથે ગતિ કરે એટલે કે કેટલો લેવો પડશે? હા 1.5. ઓકે તેનો વર્ગ જ લેવાનો છે એટલે આપણા માટે અહીંયા સહેલું છે 0.5 ગુણ્યા 10 ઓમેગા સ્ક્વેર. અને અહીંયા નીચે આવશે 100 અને અહીંયા આવશે 1.5. ચલો 1 મિનિટ ઉડી જાય. 1.5 ગુણ્યા 0.4 60. ખબર પડી કે ન પડી? એટલે 0.06 એટલે 6 સેન્ટીમીટર આવશે ને. હા કેટલો આવશે? 6 સેન્ટીમીટર. આગળ આમાં આલેખ આવતો નથી. ચાલો વેગ અને સ્થાનાંતરનો આલેખ કેવો મળે? આપણે આવી ગયેલો છે, નીટમાં પૂછાઈ ગયેલો છે. વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. અવમંદિત ગતિ છે, નીટમાં આવેલું નથી. કેવું છે? અવમંદિત ગતિ કોને કહેવાય? કંપ વિસ્તાર ઘટતો હોય. શું થાય? કંપ વિસ્તાર ઘટે. ઓકે ચાલો નોર્મલ આપણે ગણીએ. શું કરીએ? નોર્મલ ગતિ. તો આ રીતની આવે આમ. હા અહીં આપણે શું લખીએ? દાખલા કે આ x હોય, આ વેગ હોય. ઓકે તો અહીંયા આ અંતર કેટલું હોય? a હોય. કેટલું હોય? a હોય. આ કોના માટે થયું? આપણે સરળ આવત ગતિ માટે થયું. હા પણ અવમંદિત ગતિ હોય તો શું થાય? આપણે થોડુંક આ બાજુ દોરાઈ ગયું વધારે પડતું. ઓકે અહીંયા ઉપર દોરી નાખે. ચાલો હવે કઈ ગતિ લેવાની છે તમારે? તો અવમંદિત ગતિ કરો તો શું થાય? કંપ વિસ્તાર તમારે શું કરવાનું થાય? ઘટાડતો જવાનું થાય. ધારો કે તમે શરૂઆત કરી, ધારો કે અહીંયા તમે x લઈ લો, અહીંયા વેગ લઈ લો,
તો શરૂઆત કરી તો અહીંયાથી દાખલા કે શરૂઆત કરી તો અહીંયાથી પાછા તમે રિટર્ન આવો તો કંપ વિસ્તાર કેવો હોવો જોઈએ? ઘટી જાય. ઘટી જવો જોઈએ. પાછા હા. જાઓ, પાછા રિટર્ન આવો તો કેવો જોઈએ? ઘટતો જવો જોઈએ ને. ઘટી જાય. હા આકાર કેવો થાય? સ્પાઇરલ. સ્પાઇરલ થાય કે ન થાય? હા ખબર પડી કે ન પડી? હા ઓકે, એટલે જવાબ આવશે તમારો સ્પાઇરલ. નીટમાં એમ્સમાં 2 વખત પૂછાઈ ગયેલું છે. અહીંયા પણ તમને આકૃતિ આપી દીધી. ખબર પડી કે નહીં? સી થશે ને? હા સી આવશે. કયો થયો ઉભા રહે તો? કેમ બધા આલેખ હરખા છે? ભૂલ છે ને? ભૂલ હે સર. ભૂલ છે. ઓકે, હા, તો ઓપ્શન ચેન્જ કરવાનો છે ને. ખબર તો પડી ગઈ ને કયો આકાર આવે? સ્પાઇરલ. સ્પાઇરલ આકાર આવશે. ચલો આ પણ આપણે આવી ગયો. અહીંયા એક ભૂલ છે. અહીંયા 2π ટી કરી નાખજો. કેટલું છે? કેમ કે બંનેના સરખા હોવા જોઈએ આવૃત્તિ, એટલે 2π કરી નાખજો. ચલો આનો કંપ વિસ્તાર કેટલો થાય? x1 નો a1 5 જ થાય. 5, a2 નો a2 નો 10 થાય. 5√2 × √2 થાય ને, સરખે સરખો હોય એટલે. તો બંનેનું શું કરવાનું છે તમારે? ગુણોત્તર. તો 5/10 એટલે 1/2 ડાયરેક્ટ આવી જાય. 0.5 મીટર કંપ વિસ્તાર, 0.01 મીટર હોય સ્થાનાંતર. પ્રવેગ આપેલો છે તો આવર્તકાળ બોલો મળી જાય. શું થાય? પ્રવેગનું સૂત્ર ઓમેગા સ્ક્વેર y. y એ કેટલા આપ્યો છે? સોરી 1 1 મીટર. ઓમેગા એટલે 2π/t લખાય. 4π²/t² અને y 0.01. 0.01 એટલે આ નીચે એટલે 100 આવશે. અહીંયા 100 બરાબર 4π²/t². પાઈના સ્વરૂપમાં જ લાવવાનું છે તો t² બરાબર શું થાય? 25. તો π² ભાગ્યા 25 તો t બરાબર π/5. ઓપ્શન નંબર ડી. આગળ અહીંયા પણ આકૃતિ રહી ગયેલી છે. કેવી છે? કેવામાં જોડેલું છે? સર આમાં આકૃતિ નથી, ખાલી આવર્ત કરતી છે. ઓકે, જવાબ શું આપ્યો છે? આવર્ત કરતી એ આપ્યો છે? એ આપેલો છે ને, તો કેમાં જોડેલા હશે? શ્રેણીમાં હશે ને? કેમાં હશે? શ્રેણીમાં હશે તો જવાબ કેટલો થશે? એ નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે આપણે. આમાં શું કીધું છે? ઉર્જા આ વખતે લીધી છે મહત્તમ ઉર્જાથી અડધી. તો ઉર્જાનું સૂત્ર શું આવશે? Ka² અથવા તો kx² લખે. એટલે અહીંયા તમારે ઉર્જાનું સૂત્ર લખવું હોય તો હું લખાશે E બરાબર E0 xm² e⁻ BT/2m હતું, એનો વર્ગ કરવાનો થાય. આ હતું ને, x બરાબર x0 e⁻ BT/2m. હા, તો આ x નો વર્ગ કરવાનો થાય કે ન થાય? એ કરી નાખીએ. ઓકે, તો વર્ગ કરો તો xm નો વર્ગ, xm x0 તો xm ગમે લખો. તો આનો વર્ગ એટલે -BT/m આવશે. ખબર પડી? ઉર્જા કઈ રીતે લખવાની? કઈ નવું છે નહીં. કંપ વિસ્તાર હતું એને ખાલી એમાં મૂકી દેવાનું છે તમારે. ઓકે, તો કેટલા સમય પછી તમારે ઉર્જા મહત્તમ ઉર્જાથી અડધી એટલે E0/2 કરવાનું થાય ને? કેટલી થાય? E0/2 મહત્તમ અથવા તો EM/2 ગમે એ તમે લખી. આ xm તો આવશે નહીં, ડાયરેક્ટ આવી જાય ને. e⁻ BT/m આપણે ફરીથી લખી નાખીએ. ઓકે, ચાલો. તો એ બરાબર શું થાય? હાફ ઓફ kx² થશે. ચાલો, તો અહીંયા આપણે આના પ્રમાણે લખીએ તો હાફ ઓફ શું આવશે? અહીંયા k xm નો સ્ક્વેર e⁻ BT/m વર્ગ કરીએ એટલે, અને હાફ ઓફ k xm નો સ્ક્વેર એટલે હું લખી નાખીએ e મેક્સિમમ લખીએ કે ને, શરૂઆતની મેક્સિમમ e⁻ BT/m. તો શું થાય? e કેટલું છે? અડધું કરવાનું છે em/2. ત્યારનો સમય તમારે ગોતવાનો છે. તો -BT/m
એમ ઉડી જાય તો 1/2 માઇનસ એટલે છેદમાં લખીએ કે હા e રેસ ટુ માઇનસ બીટી બાય એમ, સોરી માઇનસ નહીં આવે ને નીચે લઈ ગયા એટલે પ્લસ થઈ જશે. ચાલ તો બંને બાજુ ln લઈ જાઓ તો હું લખાય અહીંયા ln2 બરાબર બીટી બાય એમ, તો ટી બરાબર શું આવશે તમારે m બાય b ln2